અમરેલી શાંતાબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત. પરિવારનો બેદરકારીનો આક્ષેપ. પોસ્ટમોર્ટમ માટે મોકલાયા ભાવનગર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી શહેરની શાંતાબા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલાનું મોત થતા પરિવારજનોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. બનાવની જાણ થતાં હોસ્પિટલ પરિસરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. મૃતકના સગા સંબંધીઓએ સારવારમાં બેદરકારી દાખવાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાના પગલે હોસ્પિટલના જવાબદાર અધિકારી સાથે થયેલી ચર્ચા દરમિયાન આપેલા નિવેદનથી પરિવારજનો અને સ્થાનિક આગેવાનોમાં અસંતોષ વધ્યો હતો. અધિકારીઓના ઉડાવ જવાબને લઈને લોકોમાં નારાજગી જોવા મળી હતી. પરિવારનો અને આગેવાનો દ્વારા જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે અમરેલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. વધુ તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને શહેરમાં અલગ અલગ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. મમ્મીને કાંઈ નહોતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન. અને આવડો મોટો કાંખો અંદરથી કાઢ્યો ડોક્ટર, નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે. તમે જોયું? અમે જોયું, મેં ઉપર હતી અને 3-4 ડોક્ટર ઉપર હતા. એક હું હતી. હાથ નાખીને નાખ્યો વળી, હાથ નાખી. કેટલી બોટલ લોહી ચડાવી? 8 બોટલ. 8 બોટલ. 8 બોટલ. બે વસત રાખતા. મારી મમ્મી થોડી ફાઇનમાં આવે તો બીજો કિશન મારી દે. મારી મમ્મી ફાઇનમાં આવે બીજો કિશન મારી દે. ચારે હાથ અને પગ ને બધું બાંધી દીધેલું હતું. અને મોઢામાં ભૂંગળું